ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदये महावीर के संदेश में, महावीर के संदेश में. રાત્રિના સ્વાધ્યાયના ક્રમમાં અહોભાવ ગ્રંથને આધારે પૂજ ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારો, એને આધારે આપણે ગુરુ ભક્તિ, નિર્ગ્રંથ માર્ગની ભક્તિ, માર્ગ ભક્તિ કહેવાય ને, માર્ગ ભક્તિ, એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આજના સવારના સ્વાધ્યાયમાં 5મી અને 6ઠી ગાથામાં એક પ્રકરણ આવેલો છે. એ પ્રકરણ પૂરેપૂરો અહોભાવ ગ્રંથની વિષય વસ્તુ સાથે ખૂબ નિકટવર્તી વિષય છે. એની સાથે બંધ બેસે એવો સરસ પ્રકરણ છે. ચાલતા વિષયમાં તો વાત એટલી હતી કે મોક્ષ અનંત ગુણ કરનારો છે, અથવા અનંત ગુણોથી તન્મય છે, સહિત છે. ટૂંકમાં અનંત ગુણોનો ભોગવટો મોક્ષમાં થાય. એટલે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોમાં મોક્ષને બધાય માથે લઈને ફરે છે. એની સર્વશ્રેષ્ઠતા. શું કામ મોક્ષને બધાય માથે લે? આમાં તો એવું લખ્યું છે કે લોકાગ્ર, આખું લોક એને અગ્રભાગે માથે કેમ લે છે? દરેકને મુક્તિ કેમ જોઈએ? સમજાણો? દાખલો આવેલો એમાં 5મી ગાથામાં, બંધાયેલા પશુઓ પણ જ્યારે મુક્તિને ઈચ્છે, કર્મ બંધનથી બંધાયેલા સંસારી જીવો ઈચ્છે અને મુક્તિ પામે, એમાં કોઈ નવાઈની વાત નથી. ખ્યાલમાં આવ્યો? એને કહેવાય વ્યાજોક્તિ અલંકાર. આવો અલંકાર છે. આ સીધી સીધી ભાષામાં એમ નથી લખ્યું કે મોક્ષ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે, અથવા પશુઓ જેમ મુક્તિને ચાહે છે, ઈચ્છે છે, એમ જગતના જીવો પણ બધા મોક્ષને ઈચ્છે છે. એમ ઇઝી ગોઈંગ લેંગ્વેજમાં નથી કીધું. ખ્યાલમાં આવ્યો? બંધનથી મુક્ત થવા પશુઓ પણ ઈચ્છે, તો ભવ્ય જીવો કેમ ન ઈચ્છે? એક વાત. ગુરુદેવ શ્રી તો આખો સરસ એનું ચિત્ર દોર્યું છે. ઢોર પશુઓ બધે સાંજે પાછા આવે ગમાણમાં. ખ્યાલમાં આવ્યો? તો ધણીને ખબર તો નથી કે એના પહેલાં તો પશુઓ ત્યાં પહોંચી ગયા. ગમાણના બારણે જઈને માથું મારે, ઉઘાડો ઉઘાડો, એવું બોલ્યા છે ગુરુદેવ શ્રી વિરેનભાઈ. એટલે પશુઓને પણ, જો પાના નંબર 48 ઉપર છે, જો સાવ નીચેનો ફકરો, પશુઓને પણ મુક્તિ કેટલી ગમે છે. ત્યાં તો એ તો બંધનની વાત છે, ગમાંડમાં બંધાઈ જવાની વાત છે. આમાં જો નીચે, સાવ નીચે છે, બંધ રાખ્યું હોય અમથું, એ ગાયો આવે અને માથું મારે. બારણા બંધ હોય ને, ઘરમાં જવું હોય તો માથું મારીને બારણું ઉઘાડો ઉઘાડો એમ કહે છે. કેટલી સરસ વાત. બંધાયેલા બારણાઓને ઉઘાડો. પશુઓને પણ મુક્તિ જ્યારે ગમતી હોય અને એ ઉઘાડે જ છૂટે, તો પશુઓના માથું મારવાથી બારણાએ ઉઘડી જાય, તો કર્મ બંધનને તોડવા માટે ભવિજીવ પુરુષાર્થ કરે અને મોક્ષ ન મળે કેમ બને? અને મળીએ જાય તો એમાં સી નવાઈની વાત? આ શૈલી છે આની. પ્રકરણ તો એ ચાલે છે. એટલે 5મી ગાથા, બરાબર. અને
છઠ્ઠી ગાથામાં એ વાત આવેલી છે. એમાં તો શું કહું આપને કે એમાં પ્રકરણ હોય ન હોય, પણ મસ્તી છે ને ગુરુદેવશ્રીની, એ મસ્તી અદ્ભુત છે. ખૂબ ગળાડૂબ થઈને સ્વાંતઃ સુખાય પોતે મહાલતા હોય એમાં. સંગીતના શોખીન હોય ને, સંગીતના રસિક હોય, રસિક એટલે સંગીત વિશારદ એમ કહું છું. હવે જ્યારે રાગ આલાપે, ધૂન છેડે, રાગ રાગીણીમાં જ્યારે ગાય, એની સભામાં કોણ દાંત કાઢે છે, કોણ માણે છે, કોણ તાળી પાડે છે, કે કોણ ઊભું થઈને વયો જાય છે, એને કોની સાથે નિષ્પત હોય છે? શું સાહેબ? સંગીતના કાર્યક્રમ તો તમે માણ્યા હશો ને? હા. તો જો એ રાગ આલાપતા હોય ને, એની તો સહેજ નાસાગ્ર દ્રષ્ટિ થઈ જાય, આંખ બંધ થઈ જાય. એ ગામને માટે થોડુંક રાગ ગાય છે. રાગ આલાપવું જે છે એ ગામને માટે થોડુંક છે. એ તો ઠીક છે કે વ્યવસ્થાના ભાગરૂપે કલાક બે કલાકનો સંગીતનો કાર્યક્રમ હોય, એમાં એ આમંત્રિત મહેમાન હોય અને આવ્યા હોય અને પ્રસ્તુતિ આપતા હોય, પણ પ્રસ્તુતિ આપતી વખતે પણ ઔપચારિકતા ન હોય એનામાં. એ 3 કલાકની પ્રસ્તુતિમાં 3 જન્મનો આનંદ ભોગવે. કે 30 વર્ષનો જે એનો અનુભવ છે ને, એ એક એક દિવસના અનુભવ અને શ્રમ પરિશ્રમને એ ભોગવે, માણે. એને શું લેવું દેવું છે ગામને? હા, એમાં તો ઘણા દાંત કાઢનારા હોય, ઘણા મસ્કરી કરનારા હોય. એના તરફ જો ધ્યાન દેશે તો એ પછી એનો રાગ આલાપવું બંધ થઈ જશે, ખલેલ પહોંચશે એમાં. એ પોતે સ્વાંતઃ સુખાય, આનંદમાં મહાલે છે. અને તત્વ તો પોતાના માટે જ છે ને. એટલે ગુરુદેવશ્રીના પ્રવચનની ખૂબી છે. જેમ કે છઠ્ઠી ગાથા છે, તો એમાં તો સીધી સીધી વાત છે કે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોત, એટલે અનંત ગુણોનો સમૂહ ન હોત, વૈભવ ન હોત, અને જો ઉગતા રવિને સૌ કોઈ પૂજે. શું ડૉક્ટર સાહેબ, તમારામાં હોય ને પાણી તો જગત પૂછે, આપણામાં હોય ને તો જગત પૂછે. જાન હૈ તો જહાન હૈ. મારા પિતાજી એમ કહેતા, જાન હૈ તો જહાન હૈ. તમારામાં કંઈક હોય ને તો જ તમને પૂછે, બાકી તો બધા ઘોળીને પી જાય. આ દુનિયાની રીત આવી છે. હમણાં 10 મિનિટ પહેલાં પણ ઘરે વાત થતી, ત્યારે આ જ વાત આવી. તમારામાં આવડત હોય ને તો જગત નમો નમો કરશે, ને તો તમાચા મારશે, લાત મારશે, જમીનમાં દાટી દેશે. આ તો બીજી વાત છે, આ તો લૌકિક વાત થઈ, સમજો. એમ અહીંયા કહે છે કે મોક્ષને માથે શા માટે લઈને ફરે છે બધા? કે છે ને એમાં અનંત ગુણોનો વૈભવ જ છે ને. તો જેનામાં બધું જ હોય, સર્વસ્વ હોય, તો સર્વે એને માથે લઈને નહીં ફરે તો શું કરે? અને એને માથે નહીં લે તો કોને માથે લે? શુભ ભાવરૂપ ધર્મને લે, અશુભ ભાવરૂપ અર્થ અને કામ પુરુષાર્થને લે. કમલેશભાઈ, એની સાથે કનેક્ટેડ છે આ વિષય. 3જી 4થી અને 5મી, જો 6ઠ્ઠી ગાથા છે આ, તો 3જી ગાથામાં જે કીધું ને ધર્મ અર્થ કામ મોક્ષ, એની સાથેનો વિષય છે આ. મોક્ષ પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે એમ કહી આવ્યા ને. હવે એના ગાણા ગવાય છે એમાં. કેટલો આમ એક ગાથામાંથી બીજી ગાથા, એક ગાથામાંથી બીજો વિષય. એક બીજી વાત કરું, મેં થોડુંક સાઈડવાળી વાત કરું. ગુણિયલને તમે માન નહીં આપો, ખરેખર તમને ગુણોની કદર જ નથી.
હું ઘણીવાર ક્રિકેટનો તો બહુ ગાંડપણો અને બહુ ઘેલછા સ્કૂલ કોલેજના લાઈફથી જ આજની તારીખમાં પણ આમ નિરાતે હોય એટલે આમ થયેલી મેચો જોતા હોય આપણે હાઇલાઇટ્સ બધા. મને ઘણીવાર વિચાર આવે આ આઈપીએલ વગેરે જે મેચો હોય છે, લાખની પબ્લિક અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર, ઓલ ઓવર વર્લ્ડનું ટોપ મોસ્ટ નંબર 1 સ્ટેડિયમ, હવે 1.5 લાખ 2 લાખ પબ્લિક બેઠી હોય. 99.99% બધા ક્રિકેટના રસિક જ હોય. તો 500,000 5,000 રૂપિયા પૈસા ખર્ચીને આવ્યા હોય. સમોશરણની ભાષામાં કહીએ એ 12 સભામાં પહોંચેલા બધા ભવ્ય જ હોય. આ ભવ્ય નહીં જાય એમ એ ક્રિકેટ સ્ટેડિયમમાં જે માણવા માટે ગયા છે એ બધા પુરુષાર્થ પૈસાને ખર્ચીને ગયા છે. હવે મને એક વાત બતાવો, એમાં જે સાચો ક્રિકેટનો સાચો રસિક હોય, શું કીધું, એ સામેવાળીની ટીમ કે આપણી ટીમ એમ નહીં, આપણા હારે કે જીતે, સામેવાળા હારે કે જીતે લેવું દેવું નહીં, આપણે તો જસ્ટ એન્જોઈંગ ક્રિકેટ. સમજાય છે? જે સારા બોલિંગ કરે, જે સારી વિકેટો કાઢે, જે સેન્ચુરી બનાવે, મેન ઓફ ધી મેચ થાય, ફિલ્ડિંગ સારું કરે, ઓલરાઉન્ડર એક ખેલાડી, ક્રિકેટનો એક પાર્ટ એને બારીકાઈથી ઝીણવટથી માનનારો હોય, સમજનારો હોય, સાચો કહું છું બિલકુલ ક્રિકેટ પ્રેમી, ટીમ પ્રેમી નહીં, એ તો રાગદેશવાળા છે, ઓનલી ક્રિકેટ પ્રેમી જે છે એ ટોપ મોસ્ટનો ખેલાડી ઉભરી આવે, એમાંથી ઉપસી આવે, એ ભલે ને આપણા દેશના હોય કે બીજાના ટીમ હોય, એને માથે લેશે કે નહીં, વાહ શું બોલિંગ કર્યું એણે, શું એને સેન્ચુરી મારી. પોઈન્ટ સમજાય છે? એ ઇન્ડિયાના ટીમના હોય કે ઓસ્ટ્રેલિયાના હોય, પણ એ કેવળ અને કેવળ ક્રિકેટના પક્ષમાં છે. બોલો એને માથે લઈને ફરશે કે નહીં, ટૂંકમાં એના વખાણ કરશે કે નહીં. અચ્છા, જો એ સાચા અને સારા ખેલાડીના વખાણ જો નહીં કરે ને કમલેશભાઈ, તો એ રાગ દેશની ટીકડી લઈને ગયો છે, એ સાચો ક્રિકેટ પ્રેમી જ નથી. ખ્યાલમાં આવે છે હું શું કહું છું? હા, અરે ગુણવાનને જોઈને ગુણોની કદર કરતા શીખો, એમ એનો ભાવ છે. ગુણિયલને જોઈને, સાંભળો હજી વાત, ગુણિયલને ગુણવાનને જોઈને ગુણોની કદર કરવી એ સૌથી મોટો ગુણ છે. અને ઈ જ તો ગુણ લોકોમાં નથી હોતા. હા, હમણાં વિષયાભિલાષી અને પાપી જીવ હોય ને, કેટલા વખાણ કરે એના. લાખો કમાવનારના વખાણ કેટલા અને દાનદાતારના વખાણ કેટલા, બોલો. અચ્છા, પૈસા જે કમાવે છે એ કંઈક પોતાના ઘરની બહાર ભીંતો ઉપર પોતાના નામ લખતા હશે? હા, દાતારોના નામ લખવા પડે, બોલો. એની તો જાહેરાતો કરવી પડે, આને આટલા આપ્યા, આને આટલા આપ્યા, પણ આને આટલા કમાવ્યા, આને આટલા કમાવ્યા, આને આટલા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા, એ લખવું પડે કે નોંધ લેવી પડે? એટલે જે ખોટું કરે છે એની નોંધ લેવાની જરૂરત નથી, અને જે સારું કરે છે એને તો બરાડા પાડીને નોંધ લેવી પડે છે, જાહેરાતો કરવી પડે છે, સમાજને કહેવું પડે છે, જો ભાઈ એને આટલા દાન આપ્યા છે, આપણે પણ એમાંથી પ્રેરણા મેળવી જોઈએ. એટલે જે શ્રેષ્ઠ છે એને માથે લો ને એમ. ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત. તમે લોકો જિનેન્દ્ર રચના લઈને બેઠા છો? પ્લીઝ હવે કાલથી ખ્યાલ રાખજો, સાથે લઈને જ ભેજજો. ગમે ત્યારે ગમે તે વાત યાદ આવે, કામ આવે, નહીં તો તમે લોકો શું મારા મોડા જ જુઓ, પકડાય નહીં તમને. પછી મેરી ભાવનામાં એક પંક્તિ છે, ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત, દ્રષ્ટિ ન દોષો પર જાવે. આપણી દૃષ્ટિ તો દોષો પર જ જાય છે.
ગુણો પર ક્યાંય દૃષ્ટિ જતી નથી. કેમ કે ગુણો પર દૃષ્ટિ કેમ નથી જતી? કેમ કે ગુણની કદર નથી. વૈરાગીનો મહિમા કોને આવે? રાગીને નહીં આવે, વૈરાગીને જ આવે. ધનવાનનો મહિમા ધનવાનને જ આવે, ધનની કિંમતવાળાને જ આવે. એમાં મોક્ષને સર્વોપરી કેમ, મુક્તિને સૌ કોઈ માથે કેમ લઈને ફરે? લોકાગ્રે છે ને, લોકાગ્રે એટલે એ ભાષા આમાં વાપરી છે કે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોત તો 3 લોક, મારી પાસે છે, ન હોત તો 3 લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે રાખે? જો આ કેટલી સરસ ગાથા અને ઉત્થાનિકા ગુજરાતીમાં કેટલું સરસ લખેલું છે. તે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોત તો 3 લોક તેને પોતાના મસ્તક ઉપર, આમ જૈન ભૂગોળ કર્ણાનયોગની અપેક્ષાએ પણ લોકને માથે છે મોક્ષ, છે ને, લોકાગ્રમાં છે કે નહીં? તો ભૂગોળ અનુસાર પણ કર્ણાનયોગને અનુસારે પણ માથે જ છે. અને ભવ્ય જીવોની ભાવનાની અપેક્ષાએ જોઈએ, સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓ બધાએ એને માથે લઈને ફરે એ અપેક્ષા પણ ઊંચામાં ઊંચું જ છે. ત્રીજી વાત, હંમેશા ગુણવાનને ઊંચા રાખો. ગુણહીન નીચે જ, નીચાણવાળા વિસ્તારમાં જ શોભે, ઊંચા નહીં શોભે. કાળ ગમે તે હો, ગમે તેટલો ખરાબ હો, છટો હો, ગમે તે કાળ હો, પણ ગુણહીન નીચે જ અને ગુણવાન. વિરેનભાઈ, એક હોય છે વાદળ અને એક હોય છે દરિયો, બેઉમાં ફેર શું? તમે એમ કહેશો કે સાહેબ વિચિત્ર સવાલ છે. વિચિત્ર સવાલ નથી, મર્મ છે એમાં. દેનારો હંમેશા ઊંચે હોય અને લઈને સંઘરીને રાખનારો, બોલો હવે એ દરિયાની સામે વાદળનું અસ્તિત્વ કેટલું? અચ્છા, વાદળ જન્મે છે, ક્યાંથી જન્મે છે? બોલો, વાદળના ગર્ભમાં કોનું પાણી? દરિયાનું જ ને. છતાં એ દરિયા કરતાં ચડિયાતું છે, કેમ કે લીધેલું બધું આપવામાં માને છે અને ઓલું આપેલું બધું લઈને સંઘરવામાં માને છે. સંસ્કૃતના કવિઓએ વિરદાવ્યા છે વાદળોને, નિંદા કરી છે દરિયાની. અચ્છા, ગજબની વાત, વાદળ બને, કયું જળ લઈને વાદળ બને? ખારું. અને વરસે ત્યારે મીઠું આપતા શીખો, ભલે એને ખારું લેવું પડે. હું ઠોકી ઠોકીને કેટલું કહું તમને? હા, કેવળ સમયસાર વાંચવાથી આત્મકલ્યાણ નહીં થાય કાકા. આ જીવનમાં બધી સરળતા, સજ્જનતા હોવી જોઈએ. એ બધી બાબતોને તો આપણે ઘોળીને પી ગયા છીએ. હું જ્ઞાયક, હું શેના ખાક જ્ઞાયક? નથી વાત્સલ્યની ખબર, નથી વિનયની ખબર, નથી કિંમત ગુણની. શેના જ્ઞાયક? અરે જ્ઞાયક તો ગુરુદેવ છે. વિરોધી, મહાવિરોધી હોય ને એના પ્રત્યે પણ કરુણાથી જોતા. અહીંયા તો એક સાધર્મી સામેવાળા સાધર્મી ઉભા હોય તો જય જિનેન્દ્ર માટેનો આપણી પાસે વ્યવહાર નથી. બોલો સાચો કે નહીં કમલેશભાઈ? ચરણાન યોગને બિલકુલ ઘોળીને પી ગયા છીએ આપણે. નથી સદાચાર, નથી વિનય, નથી વિવેક, નથી વાત્સલ્ય, નથી પ્રેમ. એટલે જ આપણા જીવનમાં જ્ઞાન તો ઘણું છે, પણ શુષ્ક જ્ઞાન છે. શુષ્કતાનું નામ નિશ્યાભાસ છે. શું વિરેનભાઈ? શુષ્કતાનું નામ જડપણું છે. સંવેદનહીન થયા છીએ આપણે. બધું આત્મા 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 કરતા 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 વાત્સલ્ય વાત્સલ્ય બધું આપણું બળીને જાણે કે ભસમ થયેલું છે. વિચારવા જેવી બાબત છે. તો ગુણોની કદર કરો, જે શ્રેષ્ઠ છે એને સત્કારો.
આવકારવા યોગ્ય જે છે એને આવકારો. ખ્યાલમાં આવે છે. સંસ્કૃતમાં એક સુવિચાર છે, ગુણી ચ ગુણરાગી ચ નિરલો વિરલો ભવતી જગતી. ગુણી હોવું દુર્લભ છે, પણ ગુણી હોવા છતાં ગુણાનુરાગી હોવું તો મહાદુર્લભ છે. ગુણ તો હોય તમારામાં, પણ બીજાના ગુણોની કદર કિંમત તો કરો, અને જે ગુણ ગ્રહણ કરવા લાયક છે તે ગુણો ગ્રહણ કરો. આઈ એમ સમથિંગ, મને બધું આવડે છે, એ મારી નાખશે, લઈ ડૂબશે. હંમેશા શીખતું રહેવાનું, હંમેશા સારપને સત્કારતા રહેવાનું. સારું તે મારું, એ સારું તે મારું એ વિનમ્રતા વિના નહીં થાય. અહીંયા તો જ્ઞાન વધે એટલે માન વધે, તો પછી વિનય વિવેક તો ક્યાંથી રહે. એટલે આ વાત માટે કહું છું, મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોત તો 3 લોક તેને પોતાના મસ્તક પર શા માટે રાખત? એમ એ આ ગાથા છે, છઠ્ઠી ગાથા. એ આ ગાથામાં છે ને, આ ગાથામાં એ અહોભાવવાળી જે આપણે વાત કરીએ છીએ, સાધકનો જે મહિમા છે એ બહુ અદ્ભુત રીતે આમાં કરેલ છે. હું તમને 2-3 ફકરા આજે આમાંથી લઉં છું. જો કે એક ફકરો લઈએ તો એ ઘણું છે, પણ એક પ્રકરણ બહુ સરસ છે. 52 નંબરનું પાનું જુઓ, બીજો ફકરો. 52 નંબરના પાને બીજો ફકરો છે. સાધક જીવો પણ લોકમાં છે અને બાધક જીવો પણ અનંત જીવો છે. આ વિશ્વનો સ્વરૂપ, આ જગતના રંગ. સજ્જનો છે તો દુર્જનોય ઓછા નથી. માથાવાળા છે તો માથા વગરના પણ છે. સમાધાન આણનારા છે તો સમસ્યાઓ પેદા કરનારા પણ કાંઈ ઓછા નથી. મગજને ઠેકાણે લાવનારા છે તો મગજમારીવાળા પણ ઘણા છે. એનું નામ તો જગત છે. જો શું કહે છે ગુરુદેવશ્રી બોલે છે, સાધક જીવો પણ લોકમાં છે અને બાધક જીવો પણ અનંત જીવો છે. એને મસ્તક ઉપર લે છે. જો અસંખ્ય સમકીતિ તિર્યંશ, બહુ ગજબનો આમ પિક્ચર ગુરુદેવશ્રી દોર્યું છે. અસંખ્ય સમકીતિ તિર્યંશ, આત્મજ્ઞાની સાધક જીવ અસંખ્ય છે. 2.5 દ્વીપ બહાર, બોલો મનુષ્યો તો 2.5 દ્વીપમાં જ છે ને, એની બહાર તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ પશુઓ છે. પંચમ ગુણ સ્થાનવાળા સિંહ અને વાઘ, મગરમચ્છ અને મચ્છ, 1000 યોજનના મચ્છ, આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે હોય, દેહની અવગાહના, આત્મજ્ઞાની છે. પંચમ ગુણસ્થાનની જેને શાંતિ 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 પ્રગટી છે, એવા અસંખ્ય જીવો સમકીતિ અને પંચમ ગુણસ્થાનવાળા. અહીં પણ ઘણા મનુષ્ય અને મનુષ્યણી એટલે સ્ત્રીઓ સાધક જીવો સંખ્યાત છે. દેવમાં પણ સમકીતિ અસંખ્ય છે, નારકીમાં પણ સમકીતિ અસંખ્ય છે. જો આવ્યા 4 ગતિઓની વાત આવી. હવે એ બધાને, કમલેશભાઈ શું કીધું? એ બધાને મસ્તક ઉપર મોક્ષ એટલે અહીંયા સિદ્ધ ભગવાન વિરાજે છે. શિર છત્ર છે, અમારા માથા ઉપર એ છે. ખ્યાલમાં આવ્યો? આટલો એ મોક્ષનો અહોભાવ, એનો મહિમા આમાં કીધું. હવે પછીનો ફકરો જુઓ. એમ આ 3 લોકમાં જીવો મિથ્યા દૃષ્ટિ, સમકીતિ અને શ્રાવક, એના મસ્તક ઉપર સિદ્ધ ભગવાન. જો અનંત ગુણ ન હોય તો મસ્તક ઉપર રાખે કોણ? કોણ રાખે એમ કહે છે. અહીં તો તમારા ઘરની વાતું ફેર, આચાર્યની વાત તો જુઓ, અહીંથી જુઓ. અહીંથી મારે ખાસ તમને વચાવવો હતો. દિગંબર સંત છે. આવ્યો ને અહોભાવવાળો મુનિરાજનો મહિમા. યોગેન્દ્રદેવ જંગલમાં વસનારા 6-7 ગુણસ્થાને ઝૂલે છે. આમ ક્ષણમાં 6, ક્ષણમાં 7, આનંદમાં સ્થિર થઈ જાય. ક્ષણમાં વિકલ્પ ઉઠે. જો એ ઝૂલતા ઝૂલતા શાસ્ત્ર લખી નાખ્યા. અનુભવ દશામાં રમતા રમતા
લખતા લખતા પણ સાતમું ગુણસ્થાન આવી જતું. શું કહેવા માગે છે? શું કહે છે? આને થોડું ઊંધું કરો. સાતમા ગુણસ્થાનમાં રહેતા રહેતા એ છઠ્ઠું આવી જાય. એ પડતી કહેવાય એને. નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવ્યા. અને આમાં કહે છે લખતા લખતા પણ સાતમું ગુણસ્થાન આવી જાય. એટલે સવિકલ્પ હોતા હોતા નિર્વિકલ્પ દશામાં આવી જાય. ખ્યાલમાં આવે છે. શુભોપયોગમાંથી શુદ્ધોપયોગ. એ લખતા લખતા પણ સાતમું ગુણસ્થાન આવી જાય. સહજ છે. અપવાદ અને ઉત્સર્ગ માર્ગની આખી સંધિ છે. એ તો એના હાથમાં ક્યાં છે? મારે ઉત્સર્ગ માર્ગમાં આટલા કાળ જ રહેવું છે એવું થોડુંક છે. આચાર્ય કુંદ વિચારીને ગયા હતા મારે 8 જ દિવસનું પિકનિક કરવા જવું છે. કાંઈ એવું કાંઈ હતું નહીં. તો જ્યાં સુધી વિકલ્પો રહ્યા ત્યાં સુધી રહ્યા. અચ્છા, એમનું કોઈ શું કહેવાય મેનેજ કરનારા પ્રોગ્રામ ઓફિસર કોઈ હશે? મને બહુ વિચાર આવે ઘણી વાર. આચાર્ય કોઈ નક્કી કરીને ગયા હશે કે 8 જ કલાક જવાનું, 8 દિવસ માટે જ જવાનું એમ. અરે સહેજ ભાવે જેટલા દિવસ રહ્યા એટલા દિવસ રહ્યા. એ હજી તો આવતી 24મીમાંના ખ્યાલમાં આવ્યું? આવતી 24મીમાંના જ્યારે તીર્થંકર થશે મહાપદ્મ ત્યારે તો આ સિમંદર ભગવાન તો મોક્ષે હજી 84,000 વર્ષ સુધી છે. તો ઉતાવળ કરી કહેવાય ને કુંદ દેવ. તો હજી વર્ષ 2 વર્ષ 4 10 20 વર્ષ 5 50 100 વર્ષ રહ્યા હોત તો આપણે હાચા દિગંબર થયા હોત. કેમ? અરે આપણને મળ્યા જ ક્યાં હોતા? ગયા ઈએ વરદાન અને ત્યાંથી આવ્યા ઈએ વરદાન. આપણા તો ઘી કેળા જ છે. એને માટે ભલેને જગપંથ છે. એ તો સવિકલ્પમાં જ રહ્યા ને. તો લખતા લખતા નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આવી જાય. સાચી વાત કહું, સામેવાળા જે આપણા માટે કિંમત ચૂકવે છે ને એની કિંમત આપણને નથી. વિરેનભાઈ, હમણાં હું ઔરંગાબાદથી જ્યારે રાજકોટ આવતો હતો બસમાં આવતો હતો. મને રાત્રે 2-3 કલાક એક જ વિચાર આવ્યા કે આ ડ્રાઈવર બસમાંના બધા જ પેસેન્જરો સૂઈ ગયા છે અને આ વિચારો હવે એનું છોકરું રડતું હોય, એની બાયડી બિચારી રાહ જોતી હોય. બોલો, પગારે કેટલું મળતું હોય? 40-50 હજાર તો કાંઈ મળે જ નહીં. હા 15-20 હજાર. હા બોલો, 15-20 હજારના પાછળ બિચારા આખી રાત એ ડહરડા કરે છે. સવાર સુધી તો નખાઈ ગયેલા હોય, આપણે તો ઉતરીને આપણા ઘર ભેગા. તમે વિચાર કરો, એ આમાં આપણને પીડા થાય. એ જીવની આજીવિકા અંગે વિચારીને પીડા થાય. ખ્યાલમાં આવે છે? હા, એમ અહીંયા કહે છે કે મુનિરાજ જે છે સવિકલ્પ અવસ્થા લખતા લખતા સ્વરૂપમાં ગળાડૂબ થાય. સહજ પ્રક્રિયા છે એની. વિકલ્પ હોય ત્યાં સુધી તાડપત્ર ઉપર લખે. બોલો, એને આપણે બહુ ઘરેણું ગણીએ ને, તાડપત્ર ઉપર લખો. પણ વિકલ્પ હોય ત્યાં સુધી. વિકલ્પ ગાયબ, લખવાનો કાર્યક્રમ ગાયબ. બધું નાટક ચટક છે. નહીં અટકવા જેવું જ છે ને. તાડપત્ર ઉપર લખવું, વ્યાખ્યાન કરવા, બીજાને સમજાવો, શું છે એ બધું? એ નાટક જ છે. નાટક એમાં ટકમાં તું, એમાં રહેમાં કંઈક ભાવભાષણ થાય છે. અહોભાવ સાથે આપણે જે વાત કરીએ છીએ. જો વિકલ્પ હોય ત્યાં સુધી તાડપત્ર ઉપર લખે. ત્યાં વિકલ્પ છૂટી જાય ક્ષણમાં. જો છતાં એમ બહારમાં દેખાય નહીં. જો આ બહુ માર્મિક વાત છે. બહારમાં તો આમ ચાલતું હોય. એ યોગીન્દ્ર દેવ મુનિ મહારાજ, જો એ યોગીન્દ્ર દેવ મુનિ મહારાજ, એ આખું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના પ્રવાહમાં સાંભળવા જેવો અંશ છે. કમલેશભાઈ, સાચા બહુ દિલથી કહું છું તમને. હું જે આમાં ભાવ કહેવા માગું છું ને, એ આ ફકરાનો ભાવ જ જુદો છે. આ ચાલતો વિષયથી હટ કર
ગુરુદેવ શ્રી યોગિંદુ દેવના વખાણ કર્યા છે કે જેને લગતા લગતા નિર્વિકલ્પ અવસ્થા આવી જાય, બરોબર, એ યોગીન્દ્ર દેવે આ કહે છે, એમ કહે છે. એ યોગીન્દ્ર દેવ મુનિ મહારાજ જો પંચ પરમેશ્વરીમાં ભળેલા છે. હવે આવ્યું જો, હવે શું કહેવાય ને, ક્લાઇમેક્સ હવે આવ્યું આનું કે જેને ગણધર નમસ્કાર કરે. હવે ગણધર તો 4 જ્ઞાનના ધારી છે, શુદ્ધ કેવળી છે, આચાર્ય પરમેષ્ઠીઓના આચાર્ય છે. હા, જેને ગણધર નમસ્કાર કરે છે, સાચા મુનિઓ છે, એને 4 જ્ઞાન અને 14 પૂરુના ધરનાર જો એવા તીર્થંકરના વજીર. કોણ? દીવાન. એટલે કોણ? ગણધર. તીર્થંકર એ રાજા, ગણધર એના દીવાન. માથું મારો તો આ બધું એનો મહિમા આવે. હા, આપણને એમ થાય કે ભાઈ રાજા અને દીવાનની વાત કરી, પણ તીર્થંકરને રાજાના સ્થાને, ગણધરને દીવાનના સ્થાને એ શબ્દો સૂઝવા, એ રૂપક સૂઝવું અને એનું પ્રસ્તુતિકરણ એટલું સોલિડ થવું એ સામાન્ય વાત નથી. તીર્થંકર એ રાજા, ગણધર એના દીવાન વજીર. એ કહે છે કે નમો લોએ સવ આયર્યાણમ, નમો લોએ સવ વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ. આમાં લખેલું કંઈક જુદું છે, હું બોલું છું કંઈક જુદું. સમજાય છે કંઈક? ભૂલ સમજાય છે? એમાં પકડાય છે કે નહીં? શું બોલો? નમો લખેલું છે જો, એમાં નળનું ન લખેલું છે, નળનું ન નહીં આવે. હા, ણ વાળું ણ આવે, એ નમો નહીં આવે. એ સંસ્કૃતની છાયામાં આવે, પણ નમોકાર મંત્ર જ ઓરિજિનલ પ્રાકૃતમાં છે. એટલે હું ઘણીવાર કહું છું, લખનારની બહુ મોટી જવાબદારી છે. હવે આ 100 વર્ષ પછી આ શું પ્રમાણ કહેવાશે? આ તો નમોકાર મંત્રની તો મટ્ટીપલિત થઈ. આમાં તો બહુ ધ્યાન રાખવું જોઈએ. આ બધું વ્યંજનાચારનો દોષ છે બહુ મોટો, આ કોઈ સામાન્ય ભૂલ નથી. આ હણમો હણ આવે તો ગણધરો પણ બોલે છે નમો સવ આયર્યાણમ, નમો લોએ સવ ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ. એ છે ને સવ આયર્યાણમ, સવ ઉવજ્જાયાણમ, એ બધું છે ને એ ઓલામાંથી છે, ધવલાજીમાં આવે છે એવો પાઠ, ત્યાંથી આ વાત કરે છે. બાકી તો નમો લોએ, નમો શું કહેવાય, નમો હરંતાણમ, નમો સિદ્ધાર્ણ, નમો આયર્યાણમ આવે, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ. પણ નમો લોએ સવ સાવણમ છે ને, તો નમો લોએ એની સાથે નમો લોએ સવ સાહુણમ, તો નમો લોએ સવ એ આખો અંતદીપક છે. એ આચાર્ય અને ઉપાધ્યાય બધાને લાગુ પડે એમ, એવી રીતે આ ધવલાજીનો પાઠ છે. કોણ ધવલાજી અને કોણ શું છે અને કોણ વ્યાકરણ છે, કોણ માથું મારે? શું મીનાબેન પકડાય છે કે નહીં આ વાત? એના પાછળ આખો સાહિત્ય છે, સાહિત્યનું પીઠ બળ છે આની પાછળ. એમને એમ નથી બોલતા ઓઘે ઓઘે ગુરુદેવશ્રી કોઈ દી નમો લોએ સવ આયર્યાણમ, એના ઘરની વાત નથી. ધવલાજીમાં આચાર્ય વીરસેન દેવે લખેલ છે વાત, અંતદીપકને જોડીને. હવે વળી પાછું આ વ્યાકરણ બધું કહીએ તો પછી પંડિતાઈનો લેબલ લાગે. કમલેશભાઈ આપણે તો જ્ઞાયક ભગવાન, હા, એવા લોકો જ ફાવી જાય છે. હા, અરે અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, ઊંડાણથી જુઓ. નમો લોએ સવ આયર્યાણમ, ઉવજ્જાયાણમ, સવ સાહુણમ. એ સાધુપદ કેવડું હશે? બોલો, વાત ઈ ચાલે છે. એ સાધુપદ કેવડું હશે કે જેને ગણધરો પણ વંદન કરે, જેને ગણધરનો નમસ્કાર પહોંચે. આહા, આમાં કહે છે સમજાય છે કાંઈ. બોલો, આ સમજાય છે કાંઈ વાળો સાધુપદની ગૌરવશાળી વ્યક્તિત્વને બતાવવા માટે છે. એ ગણધરનો નમસ્કાર પહોંચે એ યોગીન્દ્ર દેવ આ શ્લોક લચે. વાહ, ગજબની વાત. એ યોગીન્દ્ર દેવ કોણ? એ યોગીન્દ્ર દેવ, અરે જેના સાધુપદને ગણધરો પણ વંદન કરે છે. તમે એટલું જ વિચારો ને, ગણધરો પણ જે પદની કિંમત કરી, પદ કેટલી કિંમતી, કેટલું મહત્વપૂર્ણ છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એમને એમ નથી લખ્યું. છે ને ગજબની વાત. હા, હજી થોડોક અંશમાં જુઓ. આ વાણી અમૃત છે, વીતરાગની ગણધરને જેના નમસ્કાર પહોંચે. યોગેન્દ્ર સંત મુનિ આચાર્ય છે, બાહ્યમાં નગ્ન છે, અંદરમાં જરી છટે આવે. પંચ મહાવ્રતાદિનો વિકલ્પ હોય, તરત ને તરત અંદર ઉતરી જાય. ક્ષણમાં અતિન્દ્રિય આનંદમાં, અપ્રમત્ત દશામાં. ત્યારે હું સાધક છું એ પણ એને ખબર નથી. વાહ! જો આ અહોભાવ સાધુપદનો ગરિમા જુઓ તમે. હું સાધક છું એ પણ એને ખબર નથી. અને મુનિને દશા એવી હોય, સાચા સંતની પોણી સેકન્ડની અંદર જઈને નિદ્રા. સમજો એક વાત, આ પોણી સેકન્ડ બેકન્ડ બધી શાસ્ત્રની ભાષા નથી. કમલેશભાઈ ધ્યાન રાખજો, એ શું કીધું મેં? આ શાસ્ત્રની ભાષા નથી. કેમ કે પોણી સેકન્ડમાં અસંખ્યાત સમય નીકળી જાય. શું કીધું? એક વખત બ્રહ્મચારી યશપાલજી અહીં આવ્યા હતા. તો એક ભાઈ તમારે છે ને ઓલો કેતન ગાંધી, એ સ્વાધ્યાયમાં જ લડી પડ્યા એની સાથે. હા, લડી પડ્યા, કુતર્કો કરવા લાગ્યા. હા, સભામાં જ બેન બેઠા છે ત્યાં જ બેઠા હતા. એ બધું કહેતા હતા કે ભાઈ અત્યલ્પ નિદ્રા ને આમ એ બધું અસંખ્યાત સમય બધી આગમની ભાષામાં બોલતા હતા પંડિતજી. એ કે ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ પોણી સેકન્ડ અને આમ છઠ્ઠા અને સાતમા બિલકુલ આ જ વાત સમજો કે એણે મૂકી. એ બધું સાંભળ્યું, એને એટલું જ સભામાં જવાબ આપ્યો. અહીંયા જ આ જ સભામાં જવાબ આપ્યો, ભાઈ સેકન્ડવાળી ભાષા શાસ્ત્રની નથી. પછી મારી સાથે જીબાજોડી કરી સારી એવી. મેં પંડિતજી તમને શું કીધું છે? આગમની ભાષા સાથે વળગીને રહો. પણ સમાજમાં ઘણું અજ્ઞાન છે. ઓઘે ઓઘે અંધભક્તિના નામે ગમે તે. હા, એ બરોબર નથી. એ આગમની શ્રદ્ધા જ નથી. એટલે ધ્યાન રાખીએ આપણે. હા, સાચા પોણી સેકન્ડની અંદર જેને નિદ્રા આવે, 24 કલાકમાં રાત્રિના પાછલા ભાગમાં એક આસને આમ હોય તો પડકું ફેરવે નહીં, કરવટ ન ફેરવે, આમ હોય તો આમ નહીં. દશા તો જુઓ, જેને એક પડકે રહીને પોણી સેકન્ડમાં નિદ્રા આવી જાય, તરત સાતમું ગુણસ્થાન આવે, એવી દશાવંત આ શ્લોક લખે છે. મારે તમને કેટલું જ કહેવાનું હતું અહોભાવના સંદર્ભમાં. મુનિ ભગવંતો કેવા, યોગિંદુ દેવ કેવા, જેમના પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ, જેમના સાધુ પદને ગણધરો પણ વંદન કરે છે. મહિમા સિવાય તો નહીં થાય. બે વાત થઈ. મોક્ષ અનંત ગુણવાળો ન હોત તો માથે કોણ લે? અને સાધુપદ શ્રેષ્ઠ ન હો તો ગણધરો શા માટે એને નમે? મોક્ષનો મહિમા અને સાધુપદનો મહિમા. બસ આજનો એ મુખ્ય વિષય એ હતો.